વડોદરા વિભાગ દ્વારા 7 ઓગસ્ટથી 11 ઓગસ્ટ સુધી પ્રતિદિન 50 એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાંથી અમદાવાદ, ગોધરા, દાહોદ, સુરત, ભાવનગર, અમરેલી અને વિવિધ સ્થળે મુસાફરોની અનુલક્ષીને જે જરૂરિયાત હશે તે મુજબ બસોનું આયોજન કરવામાં આવેલ છે. CBS ખાતે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે, જેનું આયોજન અને સુપરવાઇઝરોનું પણ ત્યાં મોનિટરિંગ કરી અને પેસેન્જરોને જે તે સ્થળે મોકલવામાં આવશે. ના, ફ્રી અંગેની કોઈ યોજનાઓ અત્યારે ઉપલબ્ધ નથી. CBS બસ સ્ટેશન ખાતે મુસાફરો આવ્યા બાદ તે લોકોને ધ્યાને રાખીને પછી આપણને ખ્યાલ આવશે કે તે લોકો કઈ તરફ જઈ રહ્યા છે. જેમ કે અમદાવાદ તરફનો વધારે ધસારો હોય, દાહોદ બાજુ, ગોધરા, રાજકોટ કે અમરેલી, એ મુસાફરોને ધ્યાને લઈને એમની જરૂરિયાત અનુસંદર્ભે આપણે બસોને રવાના કરવામાં આવશે. સતત 24 કલાક આ બસોનું સંચાલન કરવામાં આવે છે અને સુપરવાઇઝર સ્ટાફ પણ 24 કલાક ત્યાં CBS ખાતે ઉપલબ્ધ હશે. એટલે પરિસ્થિતિ પ્રમાણે મુસાફરો જે પ્રમાણે આવશે તે પ્રમાણે સતત બસોનું 24 કલાક સંચાલન કરવામાં આવશે.